બચપનમાં પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ પણ સાગરે હાર ન માની। YSAA ઓપન નેશનલ લેવલ ચેમ્પિયનશિપ 2025 ગોવા ખાતે ડીસાનું નામ ગુંજ્યું। ગોવામાં યોજાયેલી નેશનલ લેવલ ચેમ્પિયનશિપ ભારત માટે ગૌરવની યાદગાર રહી। ડીસાના ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લઈને ગુજરાત સહિત ડીસાનું નામ રોશન કર્યું। સ્કેટિંગ સ્પર્ધામાં ભારતભરના અનેક વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો, જેમાં ડીસાની વિદ્યા પ્રશાંત સોનીએ અંડર 17 ક્વોડ ગર્લમાં પ્રથમ સ્થાન મેળવ્યું। તરુણ વિષ્ણુભાઈ પ્રજાપતિએ અંડર 17 ક્વોડ બોયઝમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો। તેમના કોચ સાગર જયંતિલાલ પઢિયારે ઓપન ગ્રુપ ગોલ્ડ મેડલ જીતી ગૌરવ વધાર્યું હતું। આ ત્રણેય ગોલ્ડ મેડલ અને ચેમ્પિયનશિપ ટ્રોફી પર કબજો કર્યો હતો। વિદ્યાર્થીઓએ છેલ્લા ઘણા મહિનાઓથી સતત મહેનત કરી હતી, જેમાં કોચ સાગર પઢિયાર છેલ્લા 11 વર્ષથી સ્કેટિંગની ટ્રેનિંગ આપી રહ્યા છે। સાગર પઢિયારના જીવનની કહાની પણ ઉત્સાહજનક છે અને સંઘર્ષથી ભરેલી છે। બાળપણમાં પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ જીવનની લડત એકલા હાથથી શરૂ કરી હતી। ઘરમાં વિધવા માં અને નાના ભાઈની સાથે રહીને પોતાના પગ પર ઊભા થયા છે। સ્પોર્ટ અને સ્કેટિંગ દ્વારા જીવનને એક યાદગાર ઊંચાઈ પર ઉડાન આપી છે। તેમની મહેનતનું પરિણામ આજે સમગ્ર દેશ સામે આવી રહ્યું છે। ડીસા અને સમગ્ર ઉત્તર ગુજરાત માટે આ ક્ષણ ગર્વની છે। આ ટીમ હવે નેપાળમાં યોજાનારા ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે। ઉત્તર ગુજરાતમાંથી પહેલીવાર કોઈ સ્કેટિંગ ટીમ ઇન્ટરનેશનલ લેવલ પર જશે, જેની સાથે ડીસાનું પણ નામ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર ગુંજશે। વિદ્યા, તરુણ અને કોચ સાગરને શાબ્દિક નહીં પણ પ્રેરણાદાયક અભિનંદન લોકોએ આપ્યો હતો। આ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ ભારત માટે ફરી ગોલ્ડ લાવશે તેવી અપેક્ષા રાખીને બેઠા છીએ। જોતા રહો સમાચાર સેન્ટ્રલ ભારત ન્યૂઝ બ્યુરો।